મિત્રો, આજે એક સચ્ચાઈ બયાન કરવા જઈ રહ્યો છું. એક તરફ પ્રધાનમંત્રી શ્રી લોકસભામાં કહી રહ્યા છે કે વિરોધ પક્ષ એજન્ડા ચલાવી રહ્યા છે, પરંતુ સત્ય હકીકત જે આજે બહાર આવી છે કે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે મુંબઈ દહીસરના કેપ્ટન વિરેન્દ્રભાઈ વિશ્વકર્મા, હું વિશ્વકર્મા પુત્ર છું, મને તરત ઈચ્છા થઈ કે એમની વાત આપણે આગળ લઈ જવી જોઈએ. તેમનું એલપીજી ટેન્કર એટલે કે જહાજ, જેનાથી 36 લાખ સિલિન્ડર દેશની જનતાને આપી શકાય એટલો બધો એલપીજી એમની પાસે છે. હવે તે લોકો હોર્મોઝ સ્ટ્રેટમાં ફસાઈ ગયા છે અને એમની સતત ભયભીત છે કે એટલા બધા ડ્રોન ઉડી રહ્યા છે, ગમે ત્યારે એમના ઉપર કંઈ પણ થઈ શકે. તો એવા સમયે અને મિસાઇલો પણ ઉડી રહી છે. તો હું એવું કહું છું કે ભારતીય નૌસેના એમને શું સુરક્ષિત બહાર લાવશે? આજે હું કહું છું કે કદાચ આપણે લોકસભામાં સ્ટેટમેન્ટ આપી શકીએ કે ન આપી શકીએ, પણ જે આ પરિસ્થિતિ છે એને નિવારવી અત્યંત આવશ્યક છે. અને જ્યારે અમારા વિશ્વકર્મા પુત્રએ આ વાત કરી છે, એની પત્નીએ એક રડમસ ચહેરે વાત કરી છે, શું મારો પતિ ઘરે પાછો આવશે? તો એવા સમયે એ કેપ્ટનની સાથે અનેક પત્નીઓના પતિ છે, તો એ બચાવવા એ આપણી ફરજ છે. અને 36 લાખ એલપીજી સિલિન્ડર જ્યારે આપણે ભરી શકતા હોઈએ, દેશની જનતાને આપી શકતા હોઈએ, તો પછી આના ઉપર પહેલી હું કહું છું યુદ્ધ એક બાજુ રહ્યું, પણ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવાની જરૂર છે એવું મારું સ્પષ્ટ સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા વિશ્વકર્મા પુત્રને અને આખી ટીમને બચાવી લેશે.